પાર્ટી જ્યારે નક્કી કરતી હોય ત્યારે આખા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય તરીકેની જવાબદારી ઠાકોર સમાજને બનાસકાંઠા જિલ્લાએ સોંપી હોય ત્યારે હાથીના પગમાં બધું આવી જાય અને કોંગ્રેસ પાર્ટી જે કાંઈ નક્કી કરશે એમાં મારો સૂર રહેશે। અમારો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ ખાસ કરીને વાવ વિધાનસભાની 18 આલમ 36 કોમ અમારો ઉમેદવાર નક્કી કરશે અને જનતાએ ઉમેદવાર નક્કી કરેલો હોય ત્યારે જનતા એને આશીર્વાદ આપશે। એમની જોડે મારો કોઈ સીધો સંપર્ક થયો નથી। એ અમારી CLP ઓફિસથી જે વહીવટી રીતે જાણ કરવાની છે કરી છે, પણ નિયમ પ્રમાણે અમારે 14 દિવસની અંદર રાજીનામું આપવાનું થાય તો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મારું એક MP તરીકેનું સન્માન પણ છે અને કાર્યકરોને ડબલ વખત ના આવવું પડે એટલા માટે કરીને આજનો દિવસ અમે અહીંયા રાજીનામું આપી અને પછી પ્રદેશ સમિતિ જવાના છીએ। ત્યારે પ્રદેશ સમિતિ વતી સમગ્ર ગુજરાતના મતદારોનો આભાર માનશું। સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને સારા એવા વોટ એ ગુજરાતની જનતાએ આપ્યા। અમારા ઉમેદવારો લડાયક રીતે લડ્યા અને તમામને મનોબળ પૂરું પાડવા માટેનો એક આભાર દર્શન માટેનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાખ્યો છે। ત્યારે અમે અહીંથી બધા ત્યાં જઈશું। ઘણું રાજીનામા આપે ત્યારે જેને મત આપ્યા હોય એનો ક્યાંક વિશ્વાસ તૂટતો હતો, ક્યાંક નારાજગી આવતી હતી, પણ આ રાજીનામું આજે ખુશીનું રાજીનામું છે અને ખુશીનું રાજીનામું છે ત્યારે ઉત્સાહમાં જે એક જવાબદારી જે પ્રજાએ સોંપી હતી અને ઉત્સાહમાં વધારો એટલા માટે કહી શકાય કે એક રાજીનામું એવું હોય કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે આપે અને આ રાજીનામું એવું છે કે બંધારણીય બાબતને ધ્યાનમાં રાખીને લોકોની ખુશી સાથેનું રાજીનામું છે। એટલે જ્યારે પ્રજાએ મને પોતાને 2 વખત ધારાસભ્ય તરીકે મેન્ડેટ આપ્યો, મેં મતદારો જોડે ગદ્દારી નથી કરી, મેં કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી નથી કરી, લોકોના સુખે સુખી લોકોના દુઃખે દુઃખી એના આજે ફટાકડા છે। ત્યારે હું જે અમારા ટેકેદારો હોય, આવનાર કોંગ્રેસના સૌ આગેવાનો હોય એને એક જ સંદેશો આપું કે જાહેર જીવન એવું જીવો કે રાજીનામું આપવામાં પણ લોકોની ખુશી હોય। મેં કહ્યું એ પ્રમાણે નહીં, આ કોંગ્રેસ પાર્ટી બનાસકાંઠાના જિલ્લાના મતદારો 18 આલમ 36 કોમ જ્ઞાનીબેન નહીં પણ કોંગ્રેસ પાર્ટી અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમ આ લોકશાહીની જીત છે। મેં કહ્યું એ પ્રમાણે જે બનાસકાંઠા એ એક વાવ એનો જે વટ કહેવાય વાવનો વટ છે। અમારી વાવ વિધાનસભાના 3 તાલુકાના કોંગ્રેસના આગેવાનો, ત્યાંના મતદારો અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે કે વાવ વિધાનસભાનો કોંગ્રેસનો ઉમેદવાર કોણ અને જે નક્કી કરે એમાં મારો સૂર રહેશે। મેં કહ્યું એમ મારા માટે બધા જ સરખા છે, અમને બધે જ મદદ કરી છે। 18 આલમ 36 કોમ તમામ જે કાંઈ માગણીદારો હશે એમને મદદ કરી છે અને જનતા જોતી હોય છે કે કયા સમાજે, કયા ઉમેદવારે, કયા લોકોએ મદદ કરી છે અને આવનાર સમયમાં વાવ વિધાનસભામાં ભાઈચારાની ભાવના સાથે કોણ કામ કરશે એ મતદારો જ નક્કી કરતા હોય છે અને અમારા મતદારો ખૂબ કોઠા સૂઝવાળા છે અને એ નક્કી કરશે।